નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ચૂંટણી સભા યોજાઈ હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ તબક્કામાં યોજાયેલી આ સભામાં તેમણે વિકાસ કાર્યના આધારે ભાજપને જીતાડવા મતદારોને અપીલ કરી હતી. રામપુરા ચોકડી ખાતે યોજાયેલી સભામાં વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે ન તો નેતૃત્વ છે, ન સ્પષ્ટ નીતિ અને ન વિઝન, જેના કારણે લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે આખા ગુજરાતમાં ભાજપ 10,000થી વધુ બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે, જેમાંથી આશરે 700 બેઠકો બિનહરીફ થઈ છે. છેલ્લા 8 દિવસમાં 27 જિલ્લાનો પ્રવાસ કર્યો હોવાનું જણાવી તેમણે દાવો કર્યો છે કે દરેક જગ્યાએ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. વિશ્વકર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસલક્ષી યોજનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આ યોજનાઓથી દેશના ગરીબો, મહિલાઓ, ખેડૂતો અને પછાત વર્ગોને લાભ મળ્યો છે. તેમણે રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે પણ કોંગ્રેસ અને ભાજપના શાસનની તુલના કરી હતી. આ ઉપરાંત ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં આપેલા વચનો જેમ કે કલમ 370, ટ્રિપલ તલાક અને રામ મંદિર નિર્માણ પૂર્ણ કર્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. અંતે તેમણે પાલનપુર સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભાજપને જંગી બહુમતીથી જીતાડવા મતદારોને અપીલ કરી હતી. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અમારા સન્માનીય અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના અધ્યક્ષસ્થાને આજે પાલનપુર મુકામે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં વિજય સંકલ્પ સભાનો આ કાર્યક્રમ હતો. સમગ્ર બનાસકાંઠામાં આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જનતા જનાર્દનનું જબરજસ્ત જન સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે, જેના કારણે આ વખતે બનાસકાંઠા જિલ્લા પંચાયત, બનાસકાંઠાની 10 તાલુકા પંચાયતો અને બનાસકાંઠાની 3 નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થશે.